નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તારીખ 24/2/2026 સાંજના પેન્શન સમાચારની. તો ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે આજરોજ સાંજે જ કરવામાં આવી છે એક મોટી જાહેરાત. તો મિત્રો, શું છે આ મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આજનો આ વિડીયો. તો કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર વધારો નક્કી કરવામાં આવે છે. તો ફિટમેન્ટ ફેક્ટર અંગે તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. તો જે મુજબ કર્મચારીઓનો પગાર 60,000 રૂપિયાની નજીક પહોંચી શકે છે. તો સરકાર દર વર્ષે એક નવું પગાર પંચ, દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ પણ કરે છે. તો હવે 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ ગયો છે. તો કર્મચારીઓ 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓનો પગાર 60,000ની નજીક પહોંચી જશે. તો ચાલો આ સમાચાર દ્વારા 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો એફએનપીઓએ સરકાર સમક્ષ આ માંગણીઓ મૂકી છે. તો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે એફએનપીઓ એ સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે, જેને કારણે કર્મચારીઓના પગારમાં મોટા ફેરફારો થઈ શકે છે. તો એફએનપીઓએ માંગ કરી છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3થી વધારીને 3.25 કરવામાં આવે. તો તેણે વાર્ષિક પગાર વધારો 3%થી વધારીને 5% કરવાની પણ માંગ છે તે કરી છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો જો સરકાર આ માંગણીઓ સ્વીકારે છે તો નીચલા અને મધ્યમ સ્તરના કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે. તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે સ્તર 1 કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે. જો સરકાર 3.25નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે તો તેમનો મૂળ પગાર લગભગ 58,500 સુધી વધી શકે છે. ત્યારબાદ જોઈએ તો શું સ્તર પ્રમાણે પરિબળો બદલાશે. તો હકીકતમાં એફએનપીઓએ તમામ સ્તરોના કર્મચારીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. તો સ્તર 1થી 5 માટે એફએનપીઓએ 3નું ફિટમેન્ટ ફેક્ટર તેમજ સ્તર 6થી 12 માટે ફિટમેન્ટ ફેક્ટર 3થી 3.10 તેમજ વરિષ્ઠ અધિકારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર એટલે કે સ્તર 13થી 15ના કર્મચારીઓ માટે 3.05થી 3.15 અને સ્તર 16 અને તેનાથી ઉપરના કર્મચારીઓ માટે 3.20થી 3.25નું ફિટમેન્ટ ફેક્ટર પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો એફએનપીઓના મહામંત્રીએ શું કહ્યું છે. તો જો સરકાર આ માંગણીઓ સ્વીકારવામાં આવે છે તો લેવલ 1 કર્મચારીઓનો મૂળ પગાર 54,000, લેવલ 5ના કર્મચારીઓનો 87,600 અને લેવલ 10 કર્મચારીઓનો પગાર આશરે રૂપિયા 1.73 લાખ થઈ શકે છે. તો વધુમાં વરિષ્ઠ આઈએએસ અધિકારીઓનો પગાર આશરે 8.12 લાખ સુધી પહોંચી શકે છે મિત્રો. એફએનપીઓના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ બધા સૂચનો 8મા પગાર પંચના ડ્રાફ્ટનો ભાગ હશે. તો એનસીજેસીએમની બેઠક 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાવાની છે. તો ત્યારબાદ અંતિમ ભલામણો કમિશનના અધ્યક્ષને સુપરત કરવામાં આવશે. તો એફએનપીઓના જણાવ્યા મુજબ અગાઉના પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટર બધા સ્તરો પર એક સમાન નહોતું. તેથી આ વખતે એક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત બહુસ્તરીય ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે તે કરવામાં આવી રહી છે મિત્રો. તો ખાસ કરીને એફએનપીઓ જે એક પેન્શનર કર્મચારીઓનું યુનિયન છે, તેણે બધા જે સ્તર હોય તે મુજબ અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર છે તે લાગુ કરવાની માંગણીઓ છે તે કરી છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.
વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।